અરવલ્લી જિલ્લા પોલીસ અધિક્ષક શેફાલી બારવાલે જ્યારથી અરવલ્લી જિલ્લામાં ચાર્જ સંભાળ્યો છે ત્યારથી દેશી વિદેશી દારૂ પર કડક કાર્યવાહી કરવા પોલીસને આદેશ કરવામાં આવ્યા છે, પરંતુ અરવલ્લી જિલ્લાના અનેક વિસ્તારોમાં પોલીસની રહેમ નજર હેઠળ દેશી વિદેશી દારૂના અડ્ડાઓ ધમધમે છે, જેના અનેક પુરાવાઓ છાછવારે સામે આવતા હોય છે. ત્યારે મોડાસા તાલુકાના ટિંટોઈ પોલીસ સ્ટેશન વિસ્તારના જીવનપુર પંથકમાં એક મહિલા જાણે શાકભાજીનો વેપાર કરતી હોય એમ દેશી દારૂનું ખુલ્લેઆમ વેચાણ કરતી હોવાનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે, જેને લઈ પોલીસ સામે સવાલ ઉઠવા પામ્યા છે. પોલીસની દારૂ પર કડક કાર્યવાહી વચ્ચે વાયરલ થયેલ આવા વિડીયો ઘણું બધું કહી જાય છે. જોકે આ વાયરલ વિડીયોની અતુલ્ય વાવડ પુષ્ટિ નથી કરતું, પરંતુ જે પણ હોય પોલીસવડા હજુ પણ થોડીક વધુ ગંભીરતા દાખવી પોલીસ પાસે કડક કાર્યવાહી કરાવે તેવી માંગ ઉઠી છે.